આગળ વધીએ મિત્રો. અત્યારે આપણે જે સેશન શીખી રહ્યા છીએ, મેં તમને વાત કરી એમ જ કે હવે પછી એક મૂળભૂત સિદ્ધાંત પહેલો જોયો રિમૂવ ટુ કરવા માટે કે ભાઈ કર્તા આપેલો હોય તો સર્વનામ મૂકવું ધેટ પછી. હવે આગળ વધીએ. બીજું એમાં સિદ્ધાંત છે, જો વાક્યમાં કર્તા આપેલો ન હોય, આગળના વાક્યમાં આપણને ડુવર ન મળતા હોય કર્તા, તો રિમૂવ ટુ કરવા માટે રિમૂવ ટુ કરવાનું, પછી ધેટ પછી કર્તા તરીકે. બાકી તો જો કેન કુડ ને એ બધું આપણને ખ્યાલ છે, પણ કર્તા કેવું મૂકવા, તો કર્તા તરીકે આઈ અથવા વી અથવા વન, અનિશ્ચિત સર્વનામ વન મૂકવું. અંતે કર્તાનું કર્મ મૂકવું. વાક્ય પૂર્ણ થાય ને ત્યાં એનું કર્તાનું કર્મ એટલે શું, જો સમજાવવાનો પ્રયત્ન કરું ઉદાહરણ સાથે સમજો એટલે ખ્યાલ આવે. ધીસ પોઈન્ટ, આ મુદ્દો, ઇઝ છે ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે વધુ અઘરો છે. હવે જુઓ, આના પહેલાના જે ઉદાહરણ મેં તમને આપ્યા ને 4 કર્તા તરીકે સર્વનામ મૂકવું, ત્યાં જો ધીસ વુમન હતી, ધીસ પોઈન્ટ છે ને ત્યાં ધીસ વુમન હતી, ડુઅર હતા. અહીંયા મુદ્દો થોડો ક્રિયા કરે, બરાબર. તો ધીસ પોઈન્ટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, આ મુદ્દો સમજવા માટે વધુ અઘરો છે. રિમૂવ ટુ, સ્પોકન ની વાત ચાલે છે, અહીંયા થોડુંક સમજવા માટે ઇંગ્લિશ છે, જ્ઞાનનો ખજાનો મેળવવા માટેની જ આ વાત છે. તો ધીસ પોઈન્ટ એમને રાખીએ. ધીસ પોઈન્ટ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે, તો એમને રાખીએ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ. ધેટ પછી હવે વાં તો ધીસ વુમન હતા એટલે આપણે સી મૂક્યું હતું. હવે શું કરવું, તો ધેટ પછી યોગ્ય કર્તા તરીકે આઈ, વી અથવા વન, કોઈ એક વ્યક્તિ, ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ તમે મૂકો. ઓકે, તો ધેટ કોઈ પણ એક કરતા મૂકો. વી, હવે વર્તમાન કાળનું વાક્ય છે કેન અથવા નોટ, કેન નોટ અથવા કાન્ટ અન્ડરસ્ટેન્ડ. હવે અંતે કર્તાનું કર્મ મૂકવું, એવી મેં તમને વાત કરી. અંતે કર્તાનું કર્મ એટલે શું, ધીસ પોઈન્ટ છે ને એ કર્તા છે એનું કર્મ. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ. હવે જો પોઈન્ટની જગ્યાએ બહુવચન હોત ને મિત્રો, તો ધેમ, કે તેનું કર્મ તેમ થાય, ધીસ પોઈન્ટ નું કર્મ એ થાય. છોકરી હોત તો હર, છોકરો હોત તો હિમ, કારણ કે એ કર્મ વિભક્તિ આપણે શીખી ગયા છીએ. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. ધ ફ્રૂટ્સ વેર, ફળો હતા, ટુ કોસ્ટલી ટુ બાય, વધુ પડતા મોંઘા ખરીદવા માટે. ઓકે, તો અહીંયા કર્તા તરીકે IV1 મૂકવાનું. ધ ફ્રૂટ્સ બહુવચન છે, ધીસ પોઈન્ટ એકવચન હતું. The fruits were so costly that, હવે IV અથવા વન માંથી, તો I ભૂતકાળ છે તો couldn't buy. હવે ફ્રૂટ્સ એક વચન નથી, બહુવચન છે, તો એનું કર્મ તરીકે them. ઉપર ધીસ પોઈન્ટ એક વચન હતું એટલે it. સમજવાનો પ્રયત્ન કરજો. ધીસ વુમન, જો સ્ત્રી આવી એટલે આપણને મનમાં પેલું ડાઉટ થાય કે ભાઈ સી મૂકી દઈ. This woman is too complex to understand. સમજવા માટે વધારે પડતા અઘરા છે, ન સમજી શકાય એવા. Too complex to understand, સમજી શકાય નહીં. તો this woman is so complex that I અથવા we અથવા one can't understand. અને અહીંયા કર્મ છોકરો હતો. ઓકે, ધ મૂવી વોઝ ટુ બોરિંગ ટુ વોચ કન્ટિન્યુઅસલી. પિક્ચર, ફિલ્મ સતત જોવા માટે વધારે કંટાળાજનક હતું, તો ન જોઈ શકાય. તો ધ મૂવી વોઝ સો બોરિંગ ધેટ આઈ, વી અથવા વન, વી કુડન્ટ વોચ it અને પછી કન્ટિન્યુઅસલી. વી કુડન્ટ વોચ કન્ટિન્યુઅસલી ઇટ, તોય ચાલે, ખોટું નથી. ઓકે, આ રીતે જો વાક્યમાં કર્તા ન આપેલા હોય મિત્રો, પેલા આપણે શું જોયું કે યોગ્ય કર્તા આપેલો હોય એનું સર્વનામ મૂકવું, પછી કર્તા ન આપેલા હોય તો IV1 મૂકવું. એના પછી હજી એક સિદ્ધાંત જોઈએ આગળ, ત્રીજો. જો વાક્યમાં કર્તા ન આપેલા હોય, ફોર પછી કર્મ આપેલું હોય, IV1 નહીં, ફોર પછી કર્મ આપેલું હોય, ફોર અસ, ફોર મી, ફોર હર, ફોર ધેમ,
ફોર ધ સ્ટુડન્ટ્સ, વોટ એવર જે કઈ આપ્યું હોય તો એને કર્તામાં ફેરવી અને આગળ લેવાના, કર્મને કર્તામાં ફેરવવાનું. ફોર પછીના કર્મને કર્તામાં ફેરવી અંતે પાછું કર્તાનું કર્મ તો મૂકવાનું, જે રીતે આપણે આગળના સેશનમાં આગળના સિદ્ધાંતમાં મૂક્યું, આગળના નિયમમાં મૂક્યું. ધીસ વર્ક ઇઝ ટુ ડિફિકલ્ટ. આ કામ વધારે અઘરું છે. ફોર અસ ટુ ડુ, કરવા માટે, અમારા માટે. ફોર પછી અસ કર્મ છે તો અસ કર્મને આગળ લઈ જાય તો વી થાય, આવું આપણને યાદ છે. મી હોય તો આઈ થાય, હર હોય તો સી થાય. તો ધીસ વર્ક is so difficult that for પછીના કર્મને કર્તામાં ફેરવો. અસ છે તો વી, વર્તમાન કાળ છે તો can't do. હવે this work નું કર્મ it, we can't do it. હવે for her હોત તો she can't do it, for them હોત તો they can't do it, for me હોત તો I can't do it. ઓકે, for પછીના કર્મને કર્તામાં ફેરવો. એના પછી જોઈએ the books were too costly to buy for her. એવું જરૂરી નથી કે ફોર પછી કર્મ છેલ્લે પણ આવે, ગમે નહીં આપેલું હોય તો ફોર હર છે તો એને કર્તા તરીકે આપણે સી મૂકવાનું છે. ઓકે, ધ બુક્સ વેર ટુ કોસ્ટલી ટુ બાય ફોર હર. તો ધ બુક્સ વેર સો કોસ્ટલી ધેટ. હવે સી ભૂતકાળનું વાક્ય છે કુડન્ટ બાય, અને બુક્સ બહુવચન છે તો કુડન્ટ બાય ધેમ. ઓકે, ત્રીજું વાક્ય જોઈએ મિત્રો આગળ. ધ મૂવી ઇઝ ટુ બોરિંગ ફોર ધેમ ટુ વોચ. તેઓ માટે આ મૂવી જોવી વધારે કંટાળાજનક છે. તો ધ મૂવી ઇઝ સો બોરિંગ ધેટ ફોર ધેમ, ધેમને આગળ કરતામાં ફેરવીએ તો ધેય થાય. ધેય વર્તમાન કાળ છે કાન્ટ વોચ, અને મૂવી એક વચન છે તો ઇટ. ઇઝીલી સમજો. એના પછી ચોથું ઉદાહરણ, ધ ઇંગ્લિશ ઇઝ ટુ હાર્ડ ફોર હિમ ટુ લર્ન ઇટ ઇઝીલી. તેના માટે સહેલાઈથી અંગ્રેજી શીખવું વધારે અઘરું હતું તો ન શીખી શકાય. તો ઇંગ્લિશ ઇઝ સો હાર્ડ ધેટ ફોર હિમ તો હી, વર્તમાન કાળ કાન્ટ લર્ન ઇટ ઇઝીલી. આટલું સહેલું છે મિત્રો, ખાલી સમજવાનું. ફરીથી સૂચના આપી દઉં. કર્તા તરીકે નામ આપેલું હોય તો એનું સર્વનામ ધેટ પછી મૂકો. જો કર્તા ન મળતો હોય તો યોગ્ય કર્તા તરીકે IV1 મૂકો, અને ફોર પછી જો કર્મ આપેલું હોય તો એને કર્તામાં ફેરવી ધેટ પછી મૂકો. ચોથો સિદ્ધાંત જોઈએ. ક્યારેક એવું બને મિત્રો કે વાક્યમાં પીવી આપેલું હોય તો રિમૂવ ટુ કરવા માટે ધેટ પછીના વાક્યને પીવીમાં જ રાખવાનું. હવે પીવી આપેલું છે એ કેમ ખબર પડે? તો અત્યાર સુધી તમે જે વાક્યો જોયા ને, TO પછી મૂળરૂપ હતું. હવે પછી જે વાક્ય આવે ને ટુ બી અને ભૂતકૃદંત હોય તો એ પીવી છે. TO પછી મૂળરૂપ હતું તો એ એવી છે. TO પછી બી અને ભૂતકૃદંત, ટુ બી અને ભૂતકૃદંત તો એ પીવી છે. ઓકે, જોઈએ તો પીવી જ રાખવું, ધેટ પછી એ પીવી જ રાખવું. ધીસ ચપાટી ઇઝ ટુ સ્ટેલ ટુ બી ઈટન. ખાવા માટે આ રોટલી વધારે વાસી છે. સ્ટેલ એટલે વાસી. ઓકે, ધીસ ચપાટી ઇઝ સો સ્ટેલ ધેટ. હવે ખાઈ શકાય નહીં તો ચપાટી એક વચન છે તો અહીંયા ઈટ મૂકો. ઈટ પછી વર્તમાન કાળ છે કાન્ટ બી ઈટન, ભવિષ્યકાળની પીવી રચના કુડન્ટ બી અને કાન્ટ બી આપણે કરીએ છીએ. જો ચપાટીની જગ્યાએ બહુવચન હોત તો ધેય કાન્ટ બી ઈટન. ઓકે, આટલું સહેલું તમે આરામથી સમજી શકો છો. એના પછી જોઈએ આગળ. દેવાંશ પ્લેડ ટુ બેડ ટુ બી સિલેક્ટેડ ઇન ધ મેચ. મેચમાં પસંદગી પામવા માટે દેવાંશ વધારે ખરાબ રહ્યું. તો દેવાંશ પ્લેડ સો બેડ ધેટ. હવે ચપાટી હતું એટલે ઈટ મૂક્યું, બહુવચન હોય તો ધેય મૂકીએ. દેવાંશ છોકરો છે તો હી વર્તમાન કાળ છે તો કુડન્ટ અથવા વોઝન્ટ સિલેક્ટેડ ઇન ધ મેચ. હવે કુડન્ટ કરવું હોય તો કુડન્ટ બી કરવું જોઈએ, કારણ કે ભવિષ્યકાળની પીવી છે મિત્રો. ઓકે, સાવ ઇઝી, તમે સમજી શકો છો. તો વેજીટેબલ્સ વેર ટુ કોસ્ટલી ટુ બી કુકડ. રાંધવા માટે શાકભાજી મોંઘા તો જો. તો ધ વેજીટેબલ્સ વર સો કોસ્ટલી ધેટ. હવે વેજીટેબલ બહુ વચન છે તો ધે કુડન્ટ બી કુકડ. એક વચન હોત તો ઇટ કુડન્ટ બી કુકડ.
ચોથું ઉદાહરણ જોઈએ, ધીસ સોંગ ઇઝ ટુ લોંગ ટુ બી ફિનિશ્ડ ઇન ટાઈમ. સમયસર પૂર્ણ કરવા માટે આ ગીત વધારે લાંબુ છે. તો ધીસ સોંગ ઇઝ સો લોંગ ધેટ, એક વચન ધીસ સોંગ છે તો ઇટ કાન્ટ બી ફિનિશ્ડ ઇન ટાઈમ. એટલું સહેલું, એટલું સરળ. ઓકે મિત્રો, 4 જોયા. 5મો સિદ્ધાંત જોઈએ. ક્યારેક એવું બને રિમૂવ ટુ કરવા માટે જો વાક્યમાં ટુ પહેલા નોટ આવે, ખાસ ધ્યાન આપજો, થોડુંક ડિફિકલ્ટ છે, થોડુંક કોમ્પ્લેક્સ છે, જટિલ છે. ટુ પહેલા નોટ આવે તો બંને વાક્યમાં નોટ રાખવાના. એટલે પહેલા 100 વાળા વાક્યમાં નોટ રાખવાનો અને ધેટ પછીના વાક્યમાં નોટ રાખવાનો. ટુ પહેલા નોટ આવે તો, ટુ પછી નોટ આવે તો બંને વાક્યમાંથી નોટ કાઢી નાખવાના, નોટ રાખવાનું જોઈએ. ટૂંકમાં નીચે મુજબ રચના કરવી. કરતા ટુ બી ક્રિયાપદ પ્લસ નોટ છે. હવે ક્રિયાપદ છે ને મિત્રો, અહીંયા ક્રિયાપદ એટલે ડઝ નોટ, ડીડ નોટ, ઇઝ નોટ, એ રીતે ક્રિયાપદ હોય. ઓકે, ટુ પહેલા નોટ છે. જો ટુ પહેલા, TOO પહેલા નોટ આવે તો બંને વાક્યમાં નોટ રાખવાના. ટુ મૂળરૂપ, સામેના વાક્યમાં ધેટ પછી, જુઓ આ રીતે બનાવવાનું વાક્ય. કરતા ટુ બી ક્રિયાપદ, નોટ સો વિશેષણ, પાછું ધેટ, પછી સર્વનામ, પછી કેન કુડ, પછી એ નોટ. આગળના 100 વાળા વાક્યમાં નોટ, એના પછીના વાક્યમાં નોટ. સમજાય છે તમને? ઈઝી વસ્તુ. ટુ પહેલા નોટ છે, ટુ પછી નોટ આવે. ટુ પછી નોટ એટલે ક્યાં? રચના જુઓ, ટુ પછી નોટ એટલે વિશેષણ પછી નોટ આવશે. એટલે TOO પછી વિશેષણ ને પછી નોટ. નોટ ટુ મૂળરૂપ. ઓકે, કરતા ટુ બી ક્રિયાપદ, નોટ ટુ વિશેષણ, નોટ ટુ મૂળરૂપ સામેના વાક્ય. તો બંનેમાંથી નોટ કાઢી નાખવાના. એટલે આગળના વાક્યમાં નોટ નહીં રાખવાનું, ધેટ પછી નોટ નહીં રાખવાનું. ઓકે, કરતા ટુ બી ક્રિયાપદ, સો વિશેષણ, ધેટ, સર્વનામ, કેન કુડ, મૂળરૂપ, અન્ય શબ્દ. આટલું ઇઝીલી સમજવાનું. જય ઇઝ નોટ ટુ સ્ટ્રોંગ ટુ ફેસ ધ રોબર્સ. જો ટુ પહેલા નોટ છે તો બંનેમાં નોટ રાખવાના. જય ઇઝ નોટ સો સ્ટ્રોંગ ધેટ. હવે નિયમ બધા આગળના નિયમ મેં તમને કીધા એ તમામ. કરતા પછી સર્વનામ હી, ખ્યાલ આવ્યો? વર્તમાન કાળ છે કેન, નોટ અથવા કાન્ટ ફેસ ધ રોબર્સ. આ પહેલું ઉદાહરણ કર્યું તમને. હજી બીજું ઉદાહરણ આવશે. 4 નિયમ આ જ સેશનમાં કરાવ્યા, એનું રિપીટ થાય. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. હર્ષ ઇઝ ટુ બ્રિલિયન્ટ, વધારે હોશિયાર છે, નોટ ટુ સોલ્વ ધ પઝલ. હવે જુઓ, ટુ પછી નોટ છે તો બંનેમાંથી નોટ કાઢી નાખવાના. હર્ષ ઇઝ સો બ્રિલિયન્ટ ધેટ. એ નોટ નથી, જો ઇઝ નોટ સો બ્રિલિયન્ટ નથી, ઇઝ સો બ્રિલિયન્ટ ધેટ. કરતા તરીકે હી. હવે નોટ કાઢવાનું, રાખવાનું. ઓકે, કાઢવાનું. હી કેન સોલ્વ ધ પઝલ્સ. કંઈક રૂલ્સ સમજી વિચારીને જ બનાવેલા છે ગવર્મેન્ટ, ગ્રામર વાળા. ત્રીજું ઉદાહરણ જોઈએ. ધીસ પોઈન્ટ ઇઝ નોટ ટુ ઇઝી ટુ ગીવ આન્સર. ટુ પહેલા નોટ છે, બંનેમાં રાખવાના. તો ધીસ પોઈન્ટ ઇઝ નોટ સો ઇઝી ધેટ. હવે યાદ કરો, IV1, I can't give answer. ખ્યાલ છે ને? IV1 બધા નિયમો યાદ આવશે. બધા નિયમો હજી હકારમાંથી નકારનો ટોપિક આવશે ત્યારે પણ આ મુદ્દાઓ જોશે જ. ઓકે, ચોથું ઉદાહરણ જોઈ. ધીસ પોએમ ઇઝ નોટ ટુ ઇન્ટરેસ્ટિંગ ટુ બી લર્નડ. જો PV રચના પણ છે અને ટુ પહેલા નોટ છે, બંનેમાં નોટ રાખવાના. ધીસ પોએમ ઇઝ નોટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ. PV છે તો PV જ રાખવાની. નિયમ આવી ગયો આગળ. એક વચન છે ઇટ, પછી વર્તમાન કાળ છે કાન્ટ બી લર્નડ. આટલું ઇઝીલી સમજી શકાય છે. પાંચમું ઉદાહરણ જોઈએ. ધ રોડ વોઝ ટુ સ્મૂધ નોટ ટુ ડ્રાઈવ ઇઝીલી ફોર અસ. ફોર પછીના કર્મને કર્તામાં ફેરવો, આ પણ નિયમ આવી ગયો. ધ રોડ વોઝ, ટુ પછી નોટ છે, બંનેમાં નહીં રાખવાના, કાઢી નાખવાના. ધ રોડ વોઝ સો સ્મૂથ ધેટ. ફોર પછીનું કર્મ અસ, એને આગળ લઈ તો વી. વર્તમાન કાળ ભૂતકાળ, વી કુડ ડ્રાઈવ ઇઝીલી. અહીંયા થોડીક મિસ્ટેક છે, કેનનું કોડ કરજો મિત્રો, કારણ કે વાક્ય ભૂતકાળનું છે. ઓકે, આગળ જોઈએ મિત્રો. હજી એક અલગથી રિમૂવ ટુ માટેનો સિદ્ધાંત
જો વાક્યમાં ફોર પછી કર્મ આપેલો હોય, ફોર પછી કર્મ આપેલું હોય, આપણે હમણાં અગાઉ વાત કરીએ, પરંતુ ટુ સાથે મૂળરૂપ ન હોય, તો રિમૂવ ટુ કરવા માટે ધેટ પછી ફોર પછીના કર્મને કર્તા તરીકે મૂકવાનું અને કાન્ટ અથવા કુડન્ટ બેર ઇટ અથવા કાન્ટ અથવા કુડન્ટ ફેસ ઇટ મૂકવું. જુઓ સમજીએ ઉદાહરણ સાથે એટલે તમને સમજાય. ધ વોટર ઇઝ ટુ કોલ્ડ ફોર ધેમ. ફોર પછીના કર્મને આપેલું છે ધેમ, તો ધેમને આગળ લઈ તો ધ્યેય થાય. ઓકે ઓકે, પણ અહીંયા ટુ પછી મૂળરૂપ નથી, અગાઉના વાક્યમાં હતું એટલે ફોર પછીના કર્મને કર્તામાં ફેરવ્યું હતું. ઓકે મિત્રો, તો અહીંયા શું કરવાનું? ધ વોટર ઇઝ સો કોલ્ડ ધેટ. હવે કર્તા તરીકે ધ્યેય મૂકી દઈ, ધ્યેય. હવે વર્તમાન કાળ છે તો કાન્ટ પછી બેર ઇટ અથવા ફેસ ઇટ, સહન કરવું અથવા સામનો કરવો. હવે પાણીનો સામનો ન કરવાનો, પાણીને સહન કરવાનું હોય તો they can't bear અને it. ઓકે, હવે આગળ જોઈએ હજી બીજું ઉદાહરણ. The situation was too tough for us. અમારા માટે પરિસ્થિતિ વધારે અઘરી હતી. for us, for પછીના કર્મ, બરાબર. તો the situation was so tough that for પછીના કર્મને we, હવે ભૂતકાળ છે તો we couldn't. હવે પરિસ્થિતિને સહન ન થાય, એનો સામનો થાય. ઓકે, તો we couldn't face it અને it. એના પછી ત્રીજું ઉદાહરણ જોઈએ. This boy is too talkative for me. આ છોકરો મારા માટે વધારે વાતુડિયો છે, મારાથી સહન નથી થતો. મારે એનો સામનો નથી થતો એવું ન થાય. ઓકે, મારાથી સહન નથી થતો. તો this boy is so talkative that I, for પછીના કર્મનો I. હવે વર્તમાન કાળ છે, I can't હવે bear અને it નહીં મૂકી શકાય છે, bear it ખોટું નહીં પડે, પણ I can't bear him, હું તેને સહન કરી શકતો નથી. છોકરો છે એટલે, છોકરી હોત તો bear her. ઓકે, એના પછી જોઈએ. The wind was too fast for the visitors. for પછી visitors છે તો વિઝિટર્સ નું વિઝિટર્સ જ રાખવાનું. ઘણા એવું થાય કે ધ્યેય વિઝિટર એટલે જાજા બધાનું ધ્યેય ને ધ્યેયનું કર્મ, એવું કંઈ કરવાનું નથી થતું ભાઈ. નામ હોય તો નામ એમ ના હોય. એવી પીવી આપણે શીખા છીએ. કાંતા પ્લેસ ચેસ, તો ચેસ ઇઝ પ્લેડ બાય કાંતા. હવે સી હોય તો બાય હર, હી હોય તો બાય હિમ, કાંતા હોય તો બાય કાંતા, નામ જ રાખતો. તો અહીંયા વિઝિટર્સ છે. શું છે? વિઝિટર્સ જ. ધ વિન્ડ વોઝ સો ફાસ્ટ ધેટ. હવે ધ વિઝિટર્સ, વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે? ભૂતકાળ છે. વિઝિટર્સ કુડન્ટ, અહીંયા ખાસ ધ્યાન આપજો, કાન્ટ થઈ ગયું છે, પ્રિન્ટ મિસ્ટેક છે, સુધારી નાખવાનું છે, કોપી પેસ્ટ લાગતું હોય છે. ધ વિઝિટર્સ કુડન્ટ ફેસ ઇટ. પવનનો સામનો કરે, પવન આપણી સામે કરે, આપણે એનો પવનનો સામનો, કાન્ટ ફેસ ઇટ. ઓકે, આ રીતે આગળ વધવાનું છે. એના પછી એક લાસ્ટ છે મિત્રો, છેલ્લું છે રિમૂવ ટુ માટે. અહીંયાથી આગળ કઈ છે જ નહીં એમ કહી લ્યો તમે. સ્પોકન ઇંગ્લિશમાં રિમૂવ ટુ માટે ના તમામ રૂલ્સ રેગ્યુલેશન્સ મેં તમને આ સેશનમાં આપ્યા છે. હા, એક બે રૂલ્સ તો એવા હતા જે આપણી ગ્રામરની બુકમાં પણ નહીં જોવા મળે. ઇટ ઇઝ ઓનલી મેડ, ઇટ હેઝ ઓનલી બીન મેડ ફોર સ્પોકન, ફોર કોમ્યુનિકેશન. ઓકે, ક્યારેક વાક્યમાં કર્તા માટે કંઈ પણ ઓળખાણ ન હોય, ટુ વાળું મૂળરૂપ પણ ન હોય, તો રિમૂવ ટુ કરવા માટે શું કરવાનું? ટુ પછીના વિશેષણને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવી મૂકવાનું. આપણે શીખી ગયા ઈઆર કે મોર વાળું વિશેષણ. કરતા પણ ન હોય, કઈ ઓળખાણ ન હોય, ટુ વાળું મૂળરૂપ ન હોય, તો મને ઉદાહરણ દો એટલે સમજાય. તો કમ્પેરેટિવ ડિગ્રી વિશેષણ જે આપેલું છે એને કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણમાં ફેરવી ધેન મૂકી અને પછી કમ્પલસરી ઇટ શુડ બી અથવા ઇટ ઇઝ પ્રોપર અથવા ઇટ વોઝ પ્રોપર. ઇટ શુડ બી ફરજિયાત, તમને ઇટ શુડ બી લાગે તો ઇટ શુડ બી, પણ તમને એમ લાગે કે ઇટ ઇઝ પ્રોપર મૂકવું તો જો આગળ વર્તમાન કાળ હોય તો ઇટ ઇઝ પ્રોપર ને ભૂતકાળ હોય તો ઇટ વોઝ પ્રોપર. ઓકે, જોઈએ. The night is too dark. આ રાત્રિ વધુ અંધકારમય છે. કાંઈ છે? કરતા નથી, ટુ વાળું મૂળરૂપ નથી. તો the night is too dark
રિમૂવ ટુ કરો લ્યો, કરો કરો. તો કાંઈ નહીં, વિશેષણ શું છે? ડાર્ક. તો ધ નાઇટ ઇઝ ડાર્કર, સો ધેટ ને ભૂલી જાઓ, ડાર્કર ધેન ઇટ શુડ બી. હોવી જોઈએ એનાથી વધારે અંધકારમય છે. ઓકે, હોવી જોઈએ એનાથી વધારે અંધકાર. ખાલી આ વિડીયો સેશન તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આટલું બધું સ્પોકન, અને બહુ ઓછા લોકો જાણે છે આ વસ્તુ વિશે. મિત્રો ખાસ ધ્યાન આપજો, યુ આર રિયલ જીનિયસ. ઓકે, આગળ જોઈએ. ઇટ શુડ બી નો લખવું હોય તો ઇટ વોઝ પ્રોપર કે ઇટ ઇઝ પ્રોપર? ઇટ ઇઝ પ્રોપર, કારણ કે ઇઝ આગળ વર્તમાન કાળ છે. એના પછીનું ધ ટાસ્ક વોઝ ટુ ડિફિકલ્ટ. અરે યાર, આ કામ તો બહુ અઘરું છે. ધ ટાસ્ક વોઝ ટુ ડિફિકલ્ટ, કાર્ય બહુ અઘરું હતું, જેટલું હોવું જોઈએ એનાથી વધારે અઘરું હતું. પ્રોપર હોવું જોઈએ એનાથી વધારે અઘરું હતું. તો કમ્પેરેટિવ ડિગ્રી ને. તો ધ ટાસ્ક વોઝ મોર ડિફિકલ્ટ ધેન ઇટ શુડ બી. હોવું જોઈએ એનાથી વધારે, અથવા ઇટ વોઝ પ્રોપર. ઓકે, આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ. ધીસ ટોપિક ઇઝ ટુ લોંગ. યાર, આ મુદ્દો તો વધારે લાંબો છે. તો ધીસ ટોપિક ઇઝ લોંગર ધેન ઇટ શુડ બી, અથવા ઇટ ઇઝ પ્રોપર. હોય ને ભાઈ, કારણ કે માત્ર એજ્યુકેશન શિક્ષણ માટે નથી આપ્યું, બંને સાથે આપ્યું મેં. ઓકે, એના પછી ધીસ મોબાઈલ ઇઝ ટુ કોસ્ટલી. અરે યાર, આ મોબાઈલ તો વધારે મોંઘો છે, હોવો જોઈએ એનાથી પણ વધારે. યોગ્ય નથી, યોગ્ય રીતે હોવો જોઈએ એનાથી વધારે. તો ધીસ મોબાઈલ ઇઝ કોસ્ટલીયર ધેન ઇટ શુડ બી. ફરજિયાત, અથવા ઇટ ઇઝ પ્રોપર. ઇઝીલી મિત્રો આટલું સમજી જવાય. અહીંયા મેં તમને ટુ ના તમામ રૂલ્સ રેગ્યુલેશન સો ધેટ સમજાવવાનો આટલી પ્રયત્ન કરેલો છે. હું આશા રાખું છું કે તમને આ તમામ મુદ્દાઓ સમજાઈ ગયા હશે. સમજવાનો પ્રયત્ન કરજો. એકવાર ન સમજાય તો બીજી વાર વિડીયો જુઓ, બીજી વાર ન સમજાય તો ત્રીજી વાર જુઓ. જરૂરી છે, તમારા માટે આ વસ્તુ બહુ ઉપયોગી છે. ખાસ કરીને 12th પછી વેન યુ ગો, જ્યારે તમે જશો ત્યારે કોમ્યુનિકેશન સ્કિલમાં પણ તમારે આ બહુ યુઝફુલ છે. મિત્રો ફરીથી મળશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. ગુડ બાય. બી હેપી, બી હેલ્ધી.